नमस्कार, आप देख रहे हैं N24 न्यूज गुजरात। सूरत के कतारगाम विस्तार में आए हुए शांतिनगर सोसाइटी प्लॉट नंबर 45 में रहते पीयूष भाई उर्फे पिंटू लवजी भाई मांगुकिया ने बिजनेस के लिए 1% से ब्याज से 20 लाख रुपए लिए थे। 6 महीने ब्याज के रुपए देने के बाद बिजनेस में नुकसानी होने से ब्याज देना बंद किया और ब्याजखोर को थोड़े समय रुकने के लिए कहा। ब्याजखोर हरेश भाई झड़पिया, भरत भाई झड़पिया, जिग्नेश भाई और उनके सागरीतो ब्याज पे दिए रुपये की उगरानी करने के लिए मानसिक त्रास दे रहे थे, ऐसा यह शिकायत करता श्री पीयूष भाई मांगुकिया ने बताया। शिकायत मैदरपुरा पुलिस स्टेशन में पिछले 11 महीने पहले दर्ज करी गई थी। आज रोज पुलिस कमिश्नर को आवेदन पत्र देकर निष्पक्ष जांच करके न्याय की मांग की गई है। पिंटू पटेल कई जगह રહેવાનું? મારું રહેવાનું કતારગામ ધનમોરા પાસે અને મેં જે રકમ છે એ 18/10/2022ના રોજ 20 લાખ રૂપિયા હરેશભાઈ પાસેથી મારી પાસે આવેલી। અટક બોલજો ઝડપિયા। હરેશભાઈ બાબુભાઈ ઝડપિયા નામ છે અને જે હરેશભાઈને મેં ધંધાની અંદર નુકસાની જતાં મેં એને કીધેલું કે તમારા રૂપિયા છે એ આપી દઈશ હું તમને, અત્યારે તમે વ્યાજ બંધ કરી દો। એટલે હરેશભાઈ ઝડપિયાએ મને એવું કીધું હતું કે ભરતભાઈ ધનજીભાઈ ઝડપિયા મારા ભાઈના પૈસા છે એટલે વ્યાજ બંધ નહીં થાય, એટલે એ વ્યાજ બંધ નહીં થાય। અને પછી એ લોકોને મેં રિક્વેસ્ટ કરેલી કે ભાઈ આવડવા છે તમે અત્યારે ધંધો બંધ છે એટલે તમે થોડોક ટાઈમ ખમો, એટલે એ ખમવાલ નહોતા। અને પછી હું ડિપ્રેશનના લીધે માનસિક રીતે હું બીમાર હતો, એટલે હોસ્પિટલ રાઈડ હતો, હોસ્પિટલમાં એડમિટ હતો, ત્યારે એ લોકો મારી ઓફિસે આવ્યા અને ઓફિસે આવીને મારા કારીગરો પાસેથી ધાક ધમકી મારીને મારી નાખવાની ધમકી મારી અને તમામ જોખમ હીરાનો માલ લઈ ગયા છે। હીરાનું જોખમ, મશીનરી, ફર્નિચર, એસી તમામ ઓફિસમાંથી લઈ ગયેલ છે। આશરે તમામ તમામ મશીનરી થઈ અને હીરાનું જોખમ થઈને ટોટલી 35 લાખ આજુબાજુની તમામ જોખમ હતું। મેં મેદરપુરા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ કરેલી। પછી મેદરપુરા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ કરતાં એ લોકોએ મારી પહેલી અરજી હતી ફાઇલે કરેલી। પછી સીપી સાહેબને રૂબરૂ મળેલો, સીપી સાહેબને મેં 2 વાર અરજી કરેલી છે, એની તપાસ હતી, એમાંય તેને મારી અરજી ફાઇલે કરેલી છે। પછી એક અરજી મેં આપણે ગૃહ રાજ્ય મંત્રીને પણ આપેલી છે, એની તપાસ ચાલુ છે। અત્યારે મારી માંગ છે કે મારું જે જોખમ છે, અમારે જે હિસાબ હતો એ મારે દેવાઈ ગયેલો છે। મારે આશરે 31 લાખ રૂપિયા એમની પાસેથી લેવાના નીકળે છે, છતાં એ લોકો મારી ઉપર દબાણ કરે છે અને મને મારો માલ સામાન આપતા નથી। આશરે એટલે મારે માંગ છે કે મને ન્યાય મળે सीपी साहब। देखते रहिए N24 न्यूज गुजरात, सिर्फ हम तक ही नहीं सब तक।